નમસ્કાર મિત્રો, આજે આપના માટે ખૂબ જ ગૌરવ અને આનંદનો દિવસ છે. સુલતાનપુરા ગામના હરેશજી દાયાજી ઠાકોરે પોલીસ ભરતીની કઠિન દોડ પરીક્ષામાં સફળતા મેળવી છે અને આજે તેઓ પોતાના ઘરે પરત ફર્યા છે. પોલીસ ભરતીની દોડ પાસ કરવી એ કોઈ સામાન્ય બાબત નથી. તેમાં ભારે મહેનત, લગન, શિસ્ત અને આત્મવિશ્વાસની જરૂર પડે છે. હરેશજીએ દિવસ રાત મહેનત કરીને આ સિદ્ધિ મેળવી છે. આ સફળતાના માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સુલતાનપુરા ગામ માટે ગૌરવની વાત છે. આજે જ્યારે હરેશજી ઘરે આવ્યા ત્યારે તેમની બેન અને ભાભી દ્વારા ઘરે હાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ ક્ષણ ખૂબ જ ભાવુક અને ગૌરવભરી હતી. પરિવારનો આશીર્વાદ અને પ્રેમ જ વ્યક્તિને આગળ વધવા માટે શક્તિ આપે છે. હરેશજીની આ સફળતા ગામના અન્ય યુવાનો માટે પ્રેરણા સમાન છે. જો મનમાં દૃઢ વિશ્વાસ, નિશ્ચય હોય અને સતત મહેનત કરવામાં આવે તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. ચાલો આપણે સૌ મળીને હરેશજી દાયાજી ઠાકોરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ અને તેમની આગળની પોલીસ ભરતી પ્રક્રિયા માટે શુભકામનાઓ પાઠવીએ. ભગવાન તેમને વધુ શક્તિ આપે અને તેઓ ભવિષ્યમાં પણ ગામ અને સમાજનું નામ રોશન કરે એવી હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ. જો તમને આવા પ્રેરણાદાયક વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી એકવાર હું હરેશજી ઠાકોરને પોલીસની ભરતીમાં જે દોડમાં પાસ થયા છે તે બદલ હું તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વંદે માતરમ. જય હિન્દ.